ભાજપ સરકારના રાજ્યમાં ખુલ્લેઆમ ભ્રષ્ટાચારો થઈ રહ્યા છે। ગુજરાત રાજ્યનું શિક્ષણ સ્તર દિવસે ને દિવસે નીચે જઈ રહ્યું છે અને સરકાર દ્વારા વિદ્યાર્થીઓના ભવિષ્ય જોડે ખેલ રમાઈ રહ્યો છે। 15 મે 2025ના દિને નાયબ કલેક્ટર શ્રી, પ્રાંત અધિકારી શ્રી, ધરમપુરને વન સેવા મહાવિદ્યાલય કોલેજ બિલપુડી ધરમપુરની ગ્રામ વિદ્યાપીઠમાં સરકારીશ્રી દ્વારા મંજૂર કરેલ શૈક્ષણિક તેમજ બિનશૈક્ષણિક જગ્યાઓમાં થયેલ ગેરન્યાયિક ભરતી બાબતે પગલાં લેવા અંગેની ફરિયાદ કરવામાં આવી છે। BRS કોલેજમાં પહેલા પણ આ ભરતીની લેવાયેલ પરીક્ષાઓમાં કૌભાંડ થયા હતા, જેમાં એક પરીક્ષાર્થીના 220માંથી 220 પ્રશ્નો સાચા પડ્યા હતા અને તે ભાજપના કોર્પોરેટરનો છોકરો નીકળ્યો હતો, જેની સામે ફરિયાદો બાદ આ પરીક્ષાઓ ફરીથી લેવામાં આવી હતી અને હવે ફરીથી આવું કૌભાંડ ભાજપ સરકારની ભ્રષ્ટાચારભરી નીતિ ઉજાગર કરે છે। આવા ગેરજિમ્મેદાર સરકારી તંત્રના રાજ્યમાં વિદ્યાર્થીઓના મનમાં પોતાના ભવિષ્યને લઈ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તેમના ભવિષ્યને આ ભ્રષ્ટાચારને મજબૂત બનાવતી સરકાર અંધકારમય બનાવી રહી છે। ગૃહપતિ માટે અરજી કરી હતી અને તે માટે જે મારી સાથે અન્યાય થયો છે તે માટે હું પ્રાંત સાહેબને રજૂઆત કરવા માટે આવી છું અને તેમાં મારી સાથે અન્યાય થયેલા છે, તેમાં મારી પસંદગી થયેલ છે, તેમાં જેને લેવામાં આવે છે કુશલભાઈ તે ત્યાંના ક્લાર્કના છોકરા છે। ત્યાં તેની સંસ્થામાં મહાદેવભાઈ દેસાઈ જે સ્કૂલ છે તેમાં ક્લાર્ક તરીકે તેના ઉપર ફરજ બજાવી રહ્યા છે અને એને પસંદગી થયેલી છે, તેમની પસંદગી થયેલી છે। જ્યારે હું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવા ગયેલો હતો ત્યારે એમણે મને કીધું હતું કે તમારી અરજી ખોટી છે, જો અરજી ખોટી હોય તો એક્ઝામ જ ન અપાય અને મારા બધા ડોક્યુમેન્ટ સરખા હતા અને હું એમના બધા પુરાવા રજૂ કરું છું। શું માંગ છે તમારી? મારી માંગ છે કે જે વિદ્યાર્થીને લેવામાં આવ્યા છે એ પરિવારવાદ હોય છે એવું મને લાગી રહ્યું છે। જો ન્યાય ન મળે તો અમે ધારણા પર ત્યાં પોલીસ સામે બેસીશું।